દેવભૂમિ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટે 10 થી 12 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા। વરસાદી વાતાવરણને લઈને દરિયામાં કરંટ જોવા મળ્યો છે। પ્રવાસીઓ ગોમતી ઘાટે આનંદ માણતા પણ દેખાયા છે। ત્યારે દરિયો તોફાની બનતા પોલીસ અને ફાયરના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। અહીંયા જે પ્રવાસીઓ છે તેમના માટે હાલમાં જે સ્થિતિ છે તે ઘણી સારી જોવા મળી રહી છે, કારણ કે દરિયો ઉછાળા મારી રહ્યો છે, વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે પ્રવાસીઓ ગોમતી ઘાટે આનંદ માણતા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ જે પોલીસ અને ફાયરના જવાનો તેને તૈનાત કરવામાં આવે છે, કારણ કે લોકોની સુરક્ષા માટે તેમને તૈનાત કરાયા છે। મોન્સૂન એક્ટિવિટી અને ખાસ કરીને પુરુષોત્તમ માસના છેલ્લા દિવસોની અંદર દ્વારકાના અરબી સમુદ્રની અંદર ક્યાંક છે તે કરંટ જોવા મળી રહ્યો છે। ખાસ જ્યારે વાત કરવામાં આવે તો જે આપ જોઈ શકો છો કે જે દ્વારકાનો ગોમતી ઘાટ છે કે જે ભારે માત્રાની અંદર ક્યાંક છે તે કરંટ જોવા મળી રહ્યો છે અને 10 થી 12 ફૂટ જેટલા મોજા છે તે ઉછળી રહ્યા છે। સહેલાણીઓ પણ ખાસ કરીને છે તે દ્વારકા આવી રહ્યા છે અને ખાસ આ પવિત્ર માસની અંદર ગોમતી નદીની અંદર સ્નાન કરવાનું અનેરું મહત્વ હોય છે। અનેરું મહત્વને કારણે લોકો છે કે જે ગોમતી નદીની અંદર કરંટને લીધે ક્યાંક નાહવા જઈ શકતા નથી, તેને લીધે જ છે કે ગોમતી ઘાટ ઉપર છે તે મસ્ત મોટા મોજાની અંદર છે તે લોકો સ્નાન કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે। હાલ વાત કરવામાં આવે તો જે મોન્સૂન એક્ટિવિટી છે તેને લઈને દ્વારકાના દરિયામાં પણ ક્યાંક છે કરંટ જોવા મળી રહ્યો છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।